હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજ તો સવારમાં છે ને વાદળછાયું વાતાવરણ હતું ને ઉપરની સાઈડ તો ઝાકર દેખાતી હતી ને આજ તડકો છે ને ધોમ પડવાનો છે। આજ મારે પાણીનો વારો હતો એટલે મેં પાણી ભર્યું અને પછી માથા બોર નાઈને ફ્રેશ થઈ ગઈ। અત્યારમાં જો ઉકળાટ ને બફારો કેવો થાય બપોરે તો શું હાલત થાય તો ભગવાન જાણે। અને આ બાજુ તો સાહેબ અત્યારમાં જો સમાચાર જોવા બેસી ગયા છે તો મારે હવે ચા નાસ્તો બનાવવો છે। ચા મૂક્યો ને ત્યાં જ બા આવી ગયા હવેલીએથી દર્શન કરીને। તો હાલો ચા નાસ્તો તૈયાર થઈ ગયો। પછી અમે બધાએ ચા નાસ્તો કર્યો, થોડીક વાર બેઠા ચર્ચા વિચારણા કરીને પછી સાહેબ દુકાને વયા ગયા ને બા એની ફેવરેટ જગ્યાએ બેસી ગયા। તો બા અહીંયા હિંચકા ખાતા હતા ને મેં પછી ઘરના કામ ઉપાડ્યા। પાણી આવ્યું હતું એટલે કપડાનું તો ઘાણ નીકળી ગયો હતો પણ કચરા પોતા કરવાના હતા। કચરા પોતા કર્યા અને ઘર મસ્ત એવું ચમકાવી નાખ્યું। ત્યાં બપોરની રસોઈનો ટાઈમ થઈ ગયો એટલે ગલકાન મરચા લઈ લીધા। હાલો આજ મારે ગલકાન શાક કરવું છે ને લોટવાળા ભરીને મરચા બનાવવાના છે। તો મસ્ત એવું શાક તૈયાર થઈ ગયું ને બાજરાના રોટલા મેં ઢીબી નાખ્યા છે। તો તમને બાજરાના રોટલા ભાવે કે નહીં એ કહેજો। તો હાલો હવે ફટાફટ બાકીની રસોઈ બનાવી લઉં। અને આ બાજુ જોયું ને તો બાન ધારા તો લૂડો રમતા હતા। બાને ધારા લૂડો રમવાની બહુ મજા આવે અને મારી રસોઈ તૈયાર થઈ ગઈ હતી। હું જમવાની રાહ જોઈને બેઠી હતી કે ક્યારે એને ગેમ પતે ને ક્યારે જમવા બેસીએ। પછી એની ગેમ પતી ને અમે બધા બેસી ગયા બપોરા કરવા। તો હાલો તમે બપોરા કરવા। બપોરા કરીને થોડોક આરામ કર્યો, રોંઢે બા હાટું ચા બનાવી ને ધારાબેનને નાસ્તો કરવો હતો એટલે મસાલાવાળી ચણાની દાળ અને ટમેટાની ડીશ બનાવીને તૈયાર કરી દીધી એટલે ધારાબેન નાસ્તો કરવા બેસી ગયા। હાલો તમે બધા નાસ્તો કરવા। તો હું ધારાબેન નાસ્તો કરી લઈએ ને ત્યાં સુધી તમે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને આજ કમેન્ટમાં કહેજો કે તમને ઉનાળામાં બાજરાના રોટલા ભાવે કે નહીં। આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ।